મહાદેવ. હેલો ભાઈઓ, ફાઇનલી આપણે થોડો હર હર મહાદેવ. વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. ફાઇનલી 6 વાગે ગયા છે અને હું 6:30 વાગે નીકળી ગયો છું. જોઈ શકો. ચાલો, આજ ઠંડી બહુ નથી એવું લાગે છે, કેમ કે વાતાવરણ જ ખબર પડી છે. નકર બહાર નીકળું ને એટલે ઠંડી લાગે. ચાલો, ફાઇનલી રસ્તા ઉપર હું આવી ગયો છું ને અહીંથી 2 કિલોમીટર જેટલું મારે હાલવું પડશે. પછી પરબરીનો રોડ આવશે, પછી નાથી મારી યાત્રા સ્ટાર્ટ થાય છે. કેમ કે હું એક્સ્ટ્રા 2 કિલોમીટર હાલીને અહીં આવ્યો હતો નરસિંહ ભગવાનનું મંદિરમાં. કેમ કે મારે 2 દી અહીં રોકાવાનું હતું ને એના માટે થોડોક આરામ કરી લીધો છે. હવે મને આરામ નહીં મળે 3 મહિના સુધી, કેમ કે 3 મહિના સુધી હું સાઉથમાં જ રહેવાનો છે. એના માટે ચાલો, હવે મારી યાત્રા હવે આવી ચાલુ જ રહેશે. હવે કંઈ આરામ બારામ નથી કરવાનો. અહીંથી કમસે કમ 1500 કિલોમીટર જેટલું છે રામેશ્વર જ્યોતિર્લિંગ, મારી 8મી. ચાલો, અત્યારે ફાઇનલી રોડ ઉપર આવી ગયો છું ને હવે અહીંથી રામેશ્વર દીકરો જવાશ. એટલે ચાલો, ને પાછળ દુકાન છે ના, મેં પૂછ્યું હતું નાસ્તા કરવા માટેનું, તો હું કહી કે 7 વાગ્યા છે. હસતા તો એ લોકો શરૂઆત કરે છે બધું બનાવવાનું, એટલે નાસ્તા કરવા માટે કાંઈ નથી. અને 8 વાગે લગભગ મળશે મને આગળ નાસ્તા કરવા માટે. કેમ કે અહીંયા વધારે દુકાન છે ને બધી નાસ્તા કરવા માટેની જ છે, એટલે હોટલો દુકાન મળે નાસ્તા માટેની જ છે. આ બધીમાં નાસ્તા કરવાની જ છે. ચાલો, હું આગળ. હેલો ભાઈઓ, ફાઇનલી આપણે થોડુંક વેજ જમરૂક લઈએ છીએ ખાવા માટે. ચાલો, 50 રૂપિયાને લઈએ છીએ જમરૂક ખાવા માટે. ચાલો, જમરૂક લઈ લો. ફાઇનલી લઈ લીધા છે જમરૂક 50 રૂપિયાના. ચાલો, હું પેલા બેગ મેં 50 રૂપિયાને આપીશ. ઘણા બધી છે. ચાલો, અત્યારે તો દુકાન જ મળી નાસ્તો કરવાની, આગળ જોઈએ મળે તો. નકર તો આ એક નાસ્તો કરવાની દુકાન દેખાની. ચાલો, નાસ્તો કરવા આવી ગયો છે ને ખીચડી છે. ચાલો, નાસ્તો કરી લઈએ. ખીચડી મને બહુ મજા આવે છે મહારાષ્ટ્રમાં ખાવાની માટે. ચાલો, હવે નાસ્તો આગળ જ બનાવી છે ખીચડી. હેલો ભાઈ, ફાઇનલી આપણી ખીચડી આવી ગઈ છે. ચાલો, નાસ્તો કરી લો. હેલો ભાઈઓ, ફાઇનલી નાસ્તો કરી લીધો છે ને હવે ચા આવી ગયો. ચાલો, ચા પી લો, પછી અહીંથી હું નીકળું. ફાઇનલી નાસ્તો કરી નાથી નીકળી ગયો ને 50 રૂપિયા થયો હતો. કેમ કે મેં સાવલની ખીચડી 2 વખત લીધી હતી, એટલે 50 રૂપિયા નાસ્તો થયો. ચલો, થોડોક હર હર મહાદેવ. कहाँ से? मैं तो गुजरात से. गुजरात से भाई? हाँ. अरे वाह, आप इधर से हो? हाँ इधर ही बाजू में शहर है. अच्छा, ठीक है ठीक है. फिर किधर अभी की गुजरात से यहाँ पर आए? हाँ, गुजरात से 4 ज्योतिर्लिंग और 1 धाम हो चुका है. अभी जा रहा हूँ रामेश्वर ज्योतिर्लिंग. आपका सफर अच्छा रहे भाई. चलो, इंस्टाग्राम पे फॉलो करता हूँ, आपके आईडी देखने लग गया. चलो भाई, હસતા 11 વાગે 10 વાગ્યા હોઈએ. અત્યારે થોડુંક આગળ પણ જવાનું છે, થોડુંક શોર્ટકટ લેવાનું છે અડધું. આગળ જઈને જોઈએ કાથી લઈએ. શોર્ટકટ લઈએ. અહીંથી કમસે કમ 3 કિલોમીટર જેટલું થાય, એટલે અહીંથી મને 2 કિલોમીટર જ ચાલવું પડી જાય. 1 કિલોમીટર શોર્ટકટ થાય. આ રસ્તો છે શોર્ટકટનો. જોઈએ. મહારાષ્ટ્રમાં શોર્ટકટ આવું નથી લીધું, પહેલી વાર લેમાં શોર્ટકટ. આજે 1 કિલોમીટર થોડું કમ હાલવું પડે, એના માટે 1 કિલોમીટર એટલે અમારે ઘણું બધી થઈ જાય. તમારે તો 1 કિલોમીટર ગાડીમાં આમથી આમ થઈ જાય. બાકી સોમાં હોય ત્યારે શોર્ટકટ કોઈ દી ન લેવાય. કેમ કે સોમાએ મને ગુજરાતમાં અહેસાસ થઈ ગયો હતો. ગુજરાત નહીં, એમપીમાં. હા, એમપીમાં મને અહેસાસ થઈ ગયો હતો. તમે વિડીયો જોયો જ હશે પાછળ સોમાએ. કેમ કે જો તમે જોઈ શકો છો, જો તો સોમાએ આ બધું ખાડા ભરેલા હોય છે ને કેટલો ગારો થતો હોય જો સોમાએ.
અત્યારે તો સોમાવું નથી એટલે અત્યારે શોર્ટકટ હાલે. ચલો યાર, જેટલો હું આમથી હાલ્યો જ ને એટલો તો પાછો હતો એમ જ જામ જો. આમ જ રસ્તો છે. એક પાછો ના પુગાડી દઈને જાઉં, રોકાણો તો ના જો. સીધો જ રસ્તો છે. મને લાગ્યું વરવાનું આવશે, આગળ આવશે, પણ કઈ ના હાલું છે, એમને એમ જ હાલું છે. જા લગન સીધો છે. તડકો પણ બહુ પડે છે, એના માટે મેં માથે બાંધી લીધું છે. બીજું તો ખેતર છે ચારે બાજુ. ના હું લેવા, મને ખબર છે તું પાછળથી આવીને કવડી જાય, એટલે હું કૂતરાની છે ને નસે નસ જાણું છું. એ શું કરે જો તો પાછો જોઈને જોઈ. હવે જા જા, એની નસે નસ જાણું છું. એ શું કરે, પેલા તો ભહે, પછી તો આપણે એમ જ લાગે કે કાંઈ કરીએ, પછી પાછળ આવીને વડકો ફળે. મારી વાર એકવાર થઈ ગયું છે, દાંતું નતા બે, પછી હું પાછળ જોઉં, અડધા લગ્ન આવે તો જ પયા છે. ચલો, આ બધી ખેતરમાં ટૂરદાર છે, આ સાઈડે છે ને વેસમાં કેડી. ચાલો, લગભગ સામેથી વરવાનું આવ્યું લાગે, નકર આમ જ પાછું જવું પડશે. જોઈએ, હા કદાચ ને વરવાનું જ છે. હા વળવાનું છે. ફાઇનલી અહીંથી રસ્તો દેખાણો છે. નથી ટ્રકો વટે જ ને, અહીંથી દેખાશે અમુક ટ્રકો. હા ખબર તો પડે અહીંથી જવાનો આ રસ્તો હાસો હતો. ચાલો, આ રીતનું છે. ગયો છું, આ રોડ આવી ગયો છે, રસ્તો હાઈવે પટ્ટી. હવે 12:20 તો થઈ ગઈ છે. હવે આગળ મંદિર જેવું દેખાય છે. ચાલો, નાસ્તો કરવા માટે મળે તો ઠીક છે, નકર ના થોડોક આરામ તો કરશું. લગભગ છે ને બાજુમાં એક દુકાન છે, જોઈએ ને અત્યારે તો. ચાલો, દાદાનું મંદિર છે, ચાલો થોડો કાંઈ આરામ કરી લઈએ. આગળ એક મસ્જિદ છે. ચાલો, આપણે હનુમાન દાદાનું મંદિર છે અને થોડોક આરામ કરવા માટે બેઠીએ. હર હર હનુમાન દાદાજી. ચાલો, ફાઇનલી હનુમાન દાદાનું મંદિર છે ને મહાદેવ બેઠા છે. ચાલો, અને હું અંદર વહી આવ્યો છું. સારી છે ને થોડોક આરામ કરવા માટેની જગ્યા પણ સારી છે. ને સવારનો નાસ્તો કર્યો હતો ને, 2 વખત નાસ્તો કર્યો હતો. હું કહે તો પેટ તો ભરેલું જ છે, વાંધો નહીં આવે. તોય પણ આપણે થોડોક નાસ્તો કરી લઈશું. પાણીની દિક્કત છે, પાણી એક જરાય નથી. તમને દેખાડું પાણી, આગળ જવું પડશે, પાણી મળી જાય તો સારું છે. એટલા પાણીથી મારે હલાવવું પડશે. આજ તો આગળ બપોર સુધી એટલા પાણીથી જ હલાવવું પડશે. પાણી તો મળી જશે. યાત્રા આરામ કરીને આગળ હાલે ને, આગળ દુકાન તો હોય છે. ચાલો, હું જમરૂ ખાઈ લઉં. ફાઇનલી 1:40 થઈ ગઈ છે. અત્યારે હું અહીંથી નીકળું છું, કેમ કે મેપમાં જોયું 18 કિલોમીટર એક મંદિર છે. આજના પ્રોગ્રામ બનાવ્યો છે રહેવાનું. તો હવે હું અહીંથી નીકળું. આગળથી નાસ્તો બાસ્તો લેવો પડશે, કેમ કે ના બાજુમાં ઘર નથી, એના માટે. ચલો, કીડીમાં બેગમાંથી કીડીઓ નથી છેટે ને, કેમ કે કીડીઓનું બહુ પ્રોબ્લેમ આવે. એક ઠેકાણે બેગમાં કીડી પડી ગઈ. ચાલો, હવે હું અહીંથી નીકળું મંદિરેથી. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય હનુમાન દાદા. ચલો, ફાઇનલી ઢોસા આવી ગયા છે ને, એટલો મોટો ઢોસો, બહુ મોટો છે. ચાલો, જમી લઉં. અહીંથી ચાલતો હતો તો થોડુંક નાસ્તો કરવાની હોટલ મળી છે, નાસ્તો કરી લઉં. ચાલો, ઢોસું ખાઈ લઉં. ફાઇનલી નાસ્તો કરવાનું મળી ગયું છું. નાસ્તો કરીને નીકળી ગયું ને. વાતાવરણ છે ને થોડુંક બગડ્યું છે વાતાવરણ. વરસાદ જેવું મને લાગે પડશે, કેમ કે જો વાતાવરણ બહુ બગડ્યું. સુરત દાદા પણ દેખાતા ને. ચાલો, કાંઈ કે આલિયા ફટાફટ. કદાચ ના વરસાદ પડશે ને તો ધંધે લાગી જશું, કેમ કે અમારી પાસે નથી કઈ વસ્તુ
બેગને ઢાંકવા માટે અને મારા કપડાને ઢાંકવા માટે. ચાલો હવે તો છે ને અહીંથી કમસે કમ 2 કિલોમીટર જેટલું એક મંદિર છે, જોઈએ ના નાઇટ રોકવાનું ઇંતજામ કરીએ ને ના બાજુમાં કોઈ નથી, જોઈએ હવે ના મંદિરે જઈએ. 2 કિલોમીટર જેટલું છે, 5:30 વાગી ગયા છે ને આવું મોસમ છે ને બપોર જેનું છે, અંધારા જેવું. ચાલો ને આ રસ્તો પણ આવો છે. ફાઇનલી મંદિરે આવી ગયો છું ને આ મંદિર છે મહાદેવનું મંદિર છે. ચાલો આજ તો લગભગ પહેલાં આગળ પૂછી આવું, પરમિશન લઈ આવું, કાંઈ નાઇટ કરી શકું એમ છે. બાકી આગળ જઈ હર હર મહાદેવ. ચાલો મહાદેવ. ડરી ગયો એ અચાનક કૂતરો આવી ગયો. હું તો તમારી ધૂનમાં વાતો કરતો હતો, અચાનક કૂતરો આવીને ઘરમાં હાથ ઉમર થઈ ગયા. ચાલો ફાઇનલી પરમિશન લઈ લીધી ને હા પાડી છે ના તમે રહી શકો છો. ચાલો હવે ના જાઉં. જય એમ દાદા. કૂતરો તો ન ચાલો હવે આજ નાઇટ અહીંયા રોકાણ છે. ચાલો હું ટેન્ક પહેલાં લગાડી દઉં, ટેન્ક લગાડી દઉં, બધો સામાન નાખી દઉં, પછી વાત કરું. ને કુંડો પણ છે સરસ મજાનો ને નાહવાની પણ મજા છે. નાઈ બાઈ ને મહાદેવને દર્શન પણ કરશું. જો કુંડો કેવો સરસ મજાનો છે, જોઈ શકો. આજ તો ફૂલ પ્રોગ્રામ જ છે ને કૂતરા પણ આવી ગયા. હે પેલા ભણતો હતો, હવે કેવો લબ લબ કરે. હે પેલા બહુ ભણવું જોઈએ. તારો ઓલો દોસ્તાર છે ને, આલે તારો ઓલો દોસ્તાર છે ને તો હવે તારો ઓલો દોસ્તાર હતો ને એ મને બહુ ઝસકાવી દીધો. હવે એને કહે છે કે એ રીતનું ન કરે. હો મને આજ વિશ્વાસ ખાસ નહોતો કે આજ જમવાનું મને મળશે ને એટલે મળશે ને. એના માટે મેં જો કેટલો સામાન લીધો. એક ભાઈ આવ્યો, એ લગભગ અહીંયા બાજુમાં જ છે. અહીંથી હું પહેલાં પૂછવા ગયો હતો, નાના જ લાગે. હવે કીધું જમવાનું ચાલ છે ને, હું કેમ હાલ છે જમવાનું હોય. મહાદેવની કૃપાથી મહાદેવના દરબારમાં આવ્યો છે ને. મહાદેવ કૃપા ન કરે તો કરે કોણ? તમે જ બોલો કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખજો આ ખુશીમાં. બાકી તો આ પૂરા ઠંડા પાણીથી નાવાનું છે ને સામે કુંડો છે ને આ રસ્તો જરાય નથી કરવાનું, ભલે ગમે એટલું ઠંડુ પાણી લાગે, નાવાનું ઈ નાવાનું. ચાલો પૂરા ઠંડા પાણીથી જ નાવાનું છે ભાઈ. ને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ લખો નહીં ભૂલ. ચાલો ભાઈ ફાઇનલી એક કૂતરો આવ્યો ને એક નાનો આવ્યો, એને એક બિસ્કુટ દઈ દઈએ આપણે. ચાલો હાલે હાલે લઈ જા એને હાથે ખવડાવું. આયા બરાબર. આખી ફોજ આવી, આખી ફોજ આવી બહાર. કાંઈ નથી રહ્યું. તારા માટે લે. હેલો ભાઈઓ, એક બિસ્કુટ હતું ને આખી ફોજ આવી ગઈ. હવે આ બધીને કાથી ખવડાવું? અહીંયા તારા માટે કેમ ઉભો રે. એક આદા છે, ખવડાવી દઈએ. હવે લીધા હતા આપણે 4, કમસે કમ 4 મેં બિસ્કુટ લીધા હતા.
પેલા બહુ બાંધતા હતા કા, હવે ભણ્યો કોઈ જે ગમે યાત્રા નીકળે ને ભણવાનું નહીં, હો ગમે યાત્રા નીકળે ને ત્યારે ભણવાનું નહીં. તમે ભણ્યો નહીં ને તો તમને બધું વસ્તુ ખવડાવે યાત્રી વાળા. ગમે યાત્રી આવે ને મને ઝસકાવી દીધું આવે, બહુ ઝસકાવ્યું. આમાં કાંઈ નથી, આ કાંઈ નથી, કાગળ છે, ન ખબર. ચાલો બેઠી જાવ એમ. હેલો ભાઈઓ, આ તો મારા વફાદાર બની ગયા. જહાજ ના આવે, મારા વફાદાર બની ગયો. જહાજ ના આવે, પાછળ આવે. જો જો હું કેમ ને ઈ કરવાની. જો હાલો ભાઈ, લાઈનમાં ઊભી જાઓ, લાઈનમાં ઊભી જાઓ. બે કૂતરાની એ ખાસિયત કે તમે આને પ્યાર કરો ને, હે એકાદું બિસ્કુટ ખવડાવો ને તમારું એક પણ ગુણ ન ભૂલે. એ કૂતરાની ખાસિયત. જો મારે હારે આવે. ભાઈઓ આપણે એ કાંઈ કરવા નથી, તમે બધા અહીંયા જ રહેજો. મારું તો હું કહે લંબુ સફર છે. મારું તો હસ્તે તો કાના કા વિદેશમાં પહોંચે. તમારે જેવા કેટલા કૂતરા આવશે, કેટલાને ખવડાવવા, એના કરતા ચલો બાય બાય. બાય બાય એટલે હું અહીંયા ટેન્ક છે મારો ને. આ જમી ને પછી ફૂલ ઠંડા પાણીથી નાવાનું છે. અહીંયા કુંડો છે ને ઠંડુ છે ને, ઠંડી પડે છે તોય નાવાનું છે. વટ પ્રમાણ ઠંડે પાણીથી નાવાનું છે. ચાલો આજ તો આપણે શું કહેવાય કે ઠંડીને પર ચેલેન્જ આપ્યું કે તારે ગમે એટલી ઠંડી લાગવી લાગે. આ તો ઠંડા પાણીથી જ નાહ્યું. જમવાનું આવી ગયું છે ને રોટલી પણ આવી ગઈ છે ને. રોટલી તો જો કેટલી મોટી છે. ચાલો જમી લો. જમી લીધું છે ને હવે ટેન્ટ આવી ગયું છે ને 8-6 વાગી ગયા છે. હવે હું નાહી નાખું. નાહી બાય ને ઠંડી પણ છે તો પણ નાહવું તો પડશે. ચાલો હું નાહી નાખું. હેલો ભાઈ, ફાઇનલી નાહવા માટે જાઉં. ઠંડી પણ લાગશે પણ શું કરું, સહન કરવું પડશે. ચાલો ફાઇનલી નાહી ફ્રેશ થઈ ને વહી આવ્યો છું ને. ચાલો અહીંયા વિડીયોને એન્ડ કરું છું ને. તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા. ને સવારે મળ્યો ને, સવારે આ ઠંડા પાણીથી નાહ્યો ને એ રીતનું સવારે પણ નાય. એટલે કાલે વિડીયો જોવાનું ભૂલતા નહીં. કાલે જોઈએ કેટલી ઠંડી લાગે. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. બાય બાય.